અબડાસા તાલુકાનું જંગડિયા ગામ છેલ્લા કેટલાય સમયથી અનેક મુદ્દા ઉપર પ્રકાશમાં રહે છે. પાણીનું જે આવ જે છે, લાઈન વાટે પાણી આપવાનો જે મુદ્દો છે એ છેલ્લા 10 દિવસથી ગ્રામજનોને સતાવી રહ્યો છે. પરંતુ અત્યારે જે વાત કરવી છે એ 4 મહિના અને 8 દિવસ પહેલાનો એક મુદ્દો છે. 1/6/2014 જંગડિયાના ભાનુશાલી નાનજી લાલજીએ, જે અત્યારે મારી સાથે છે, એમણે એક અરજી કરેલી છે, એક માહિતી માંગેલી છે તાલુકા વિકાસ અધિકારી નલિયા પાસેથી કે ગામમાં અમુક જે કામો થયા છે એમાં ભ્રષ્ટાચારની શંકા છે, તલાટીની નિમણૂક નથી. આવા બધા મુદ્દાને ખાસ કરીને અત્યારે લેવામાં આવ્યા છે. પરંતુ 4 મહિના અને 8 દિવસનો સમયગાળો, આજે 8 તારીખ છે અને આ અરજી માંગવામાં આવેલી છે 1/6/2014. આજે છે તારીખ 8/10/2014. એટલે કહી શકાય કે 4 મહિના અને 8 દિવસ. આરટીઆઈ નો નિયમ છે કે 30 દિવસ અંદર કોઈ પણ અરજી સ્વીકારવી અને એનો જવાબ આપવાનો. પરંતુ અત્યારે જ્યારે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે એમણે કહ્યું કે આ તો સાદા કાગળમાં અરજી છે. પરંતુ અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે સાદા કાગળમાં અરજી હોય તો પણ એનો જવાબ 30 દિવસ અંદર આપી દેવો જોઈએ. એમને કંઈક માહિતી માંગી હતી જે તે સમયે ગ્રામસભામાં, અને તલાટી જે તે સમયે નહોતી આપી. આમ તો છેલ્લા 2 વર્ષથી તલાટીની જગ્યા ત્યાં ખાલી છે. ઇન્ચાર્જ તલાટીને જે તે સમયે સૂચના આપી હતી એમને માહિતી આપવા માટેની. કદાચ માહિતી આપેલ છે કે કેમ એ વેરીફાઈ કરાવી લઈએ. સર, આરટીઆઈ નો રૂલ છે કે 30 દિવસમાં, આ તો 4 મહિના થઈ ગયા, તો એ લાંબો ગાળો નથી લાગતો તમને વહીવટમાં? એ આ અરજી છે એમણે આરટીઆઈ અંતર્ગત આઈ થિંક નથી આપેલી, એમને એક સામાન્ય અરજીના સ્વરૂપમાં આપેલી છે. એટલે જરૂરી છે કે આરટીઆઈ એવું કઈ જરૂર નથી. અરજદાર તરીકે સામાન્ય અરજીના સ્વરૂપમાં પણ માહિતી તલાટી આપી શકે, એમાં કોઈ પ્રશ્ન નથી. એ વેરીફાઈ કરાવી લઈશું અત્યારે જે ચાર્જમાં તલાટી છે એની પાસેથી. બરોબર. તો તમે આ બાબતે કામગીરી શરૂ કરી દીધી છે? બરોબર. તો હવે સર શું હશે, ખાસ કરીને બધા જે લોકો જણાય આમાં ફોલ્ટમાં કે વાંકમાં, તો શું કામગીરી હોઈ શકે? એ તો હવે એમણે જે એલિગેશન કરેલા છે એની તપાસ કરીશું. બરાબર, કે એમને જે વાત કરી કે અમુક કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, કામ થયું છે કે નથી થયું, બરાબર, એની વિગતવાર તપાસ કરીશું અને આગળની જે કાર્યવાહી થશે કરીશું. શું છે સમગ્ર ફરિયાદ, હકીકત અને વાસ્તવિકતા, મળીએ આપણે નાનજી ભાનુશાલીને. નાનજીભાઈ, એ જો કો સમગ્ર મેટર એ કેટલા સમય પહેલા તમે આને રજૂ કરેલું? એ મેટર છેલ્લા 4 માસ ગયા આવીને સાહેબ કે લેખિત રહ્યો છે તે જે ગામ જ્યાં ના તલાટી અને તલાટી જો કોઈ ટેમ્પરરી અચે था એ પેનજી રીતે કારણ કે સમજે આસી કાયમી થયું ના એટલે પેનજી રીતે ડાયરેક્ટ સરપંચ કે મિલી કરે અંતર પેટે ગ્રામસભા जुमड़े बोगस सहयोग करे અને અમુક ઠરાવ પાસ કરવાનો. ये जो अर्जी इनमें कोई क्या क्या मुद्दा है? इनके अंदर ये है जे 2013-2014 के अंदर जंगरिया ग्राम विकास लाकर कोरकोरो ग्रांट फाड़े में आई है तेम जे कोरकोर कम थया अने कोरकोर कम आज तारीख में हयात अने एनजी कोरो तपास क्या ना ई तपास थी अने आजा बिल ना बना तेनु अगाऊ ई कम टूटी व्याई तो एने जी योग्य तपास थी नहीं खपे तेना करे तालुका विकास अधिकारी साहब रूबरू अची करे अने आवेदन पत्र तेनु गया जो तलाटी वा ई जो नियम अनुसार मिनिट बुक के अंदर ग्राम सभा के अंदर सहयोग ने तो उन तलाटी खाली स्कूल में जाके बुक नहीं करे अने गाम जी भूड़ी पर जाके उन मथे सहयोग नहीं करे अने ठराव पास करे पूर्व ने गटर में अने पेंजी मिनिट बुक के अंदर ना ठराव लिखी करे बोगस सहयोग कही था तो आ मांगनी कही है जो 2013-14 जो जोको ग्राम सभा थी हुई इस सभा जो असा डिटेल खपे. बराबर. इनमें तलाटी जी गैरज रही है, तलाटी को आने सरपंच कह रहे हैं वहीवट कह रहे हैं. सरपंच महिला सरपंच है पति वहीवट हलाई तो यार पति बेचारा बीमार है तो खास कर पति व्यवहार हलाई महिला सरपंच जो है ये विकलांग है तो पति व्यवहार हलाई तो ऊपर हेगड़ी जातो है कि अभण है छता पर गाम छूटे तो छूटे ते जो मतलब ही ना कि हूँ अभण अजाण अने गाम के अंदर खोटा कम करी तो असांजी फर्ज लगे थी जागृत नागरिक तरीके जे सरकार जो तंत्र जो ध्यान डोणू अने ई तंत्र जो ध्यान डोर्यो है जे सरकार जा पैसा खूटी रीते न वेड़फा जाए तेला के तपास थी खपे. जी खास કરીને इनके अने योग्य कार्यवाही કરવામાં નહીં છે તંત્ર દ્વારા તો કરો પગલા હું આજે તો પગલા પહેલા પર તેનો ગયા ડીડી વટવે નહીં जिला विकास अधिकारी के ये पहलो पक्ष थो पोबो पक्ष थो डीडीओ साहब कर गई था ते के पठी आप आगोतरो आयोजन करना. जी तो खास કરીને અત્યારે કહી શકાય કે ગુજરાત સરકાર સૌનો સાથ સૌનો વિકાસ અને કહી શકાય કે વિકાસની એક મોટી વાતો થઈ રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હું
ખાવા દેતો નથી અને ખાતો નથી એ સૂત્ર અત્યારે નરેન્દ્ર મોદીનું ક્યાંક ગુજરાતમાં અત્યારે ભૂસાતું એવું લાગે છે. ભ્રષ્ટાચારોની ગંધ અત્યારે જાગૃત નાગરિકોને આવી રહી છે, ત્યારે વહીવટી તંત્ર હવે આગે શું પગલાં ભરે છે એના ઉપર મીટ મંડાણી છે. તાલુકા વિકાસ અધિકારી અત્યારે એમ કહ્યું કે હું રજા ઉપર હતો, પરંતુ રજા ઉપર 1 મહિના પહેલા હતા, તો આ તો 4 મહિના પહેલાની વાત છે. તો હવે ખરેખર તાલુકા વિકાસ અધિકારી શું પગલાં ભરશે? તાલુકા વિકાસ અધિકારી તરફથી જો એમને સંતોષ નહીં થાય તો ખાસ કરીને ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી સુધી પણ જવાની એ લોકોએ તૈયારી દર્શાવી છે. પરંતુ જરૂર છે તાત્કાલિક કોઈ પણ જે અરજી હોય એનો નિકાલ કરવાનો અને જે કોઈ પણ જવાબદાર છે એના સામે કડકમાં કડક પગલાં ભરવાનો. તો ખાસ કરીને આ મુદ્દો આશાપુરા ન્યૂઝ સમક્ષ આવ્યો છે. તો હવે જોવાનું એ કોઈ તંત્ર શું કાર્યવાહી કરે છે. કેમેરામેન પરેશ ગોર સાથે જયમલસિંહ જાડેજા, આશાપુરા ન્યૂઝ, નલિયા.